ચમકતા રહેતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે ફરી એક વિવાદ ઉભો થયો છે। રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપ દ્વારા અપાયેલી પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત લેવાની માંગ સાથે રાજપૂત કરની સેના દ્વારા વિરોધ રેલી કાઢવામાં આવી છે। પરસોત્તમ રૂપાલને ક્ષત્રિય વિશે ટીકા ટિપ્પણી કરવી ભારે પડી શકે છે। માતાના મઢથી રાજકોટ સુધી આગેવાનોની રેલી નીકળી હતી। સમગ્ર મામલે સમાજના લોકોની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા પર કાયદાકીય કડક પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી હતી। ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવા અંગેની ચીમકી પણ આપવામાં આવી છે। ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં રાજકોટ ખાતે એકત્રિત થયા છે। એક તરફ ભાજપે ગુજરાતમાં 26 બેઠકો પર એક પણ ટિકિટ ક્ષત્રિય સમાજના નેતાને આપી નથી અને બીજી તરફ લોકસભાના રાજકોટ ઉમેદવાર ટીકા ટિપ્પણી કરી રહ્યા છે। શ્રી રાજપૂત કરની સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ કચ્છના તમામ તાલુકાના ક્ષત્રિય અગ્રણીઓ રેલીમાં જોડાતા જશે એવું કહેતા રૂપાલા સામે સમગ્ર સમાજમાં રોષ ઉઠ્યાનું જણાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા। પરસોત્તમ રૂપાલાએ જે બફાટ કર્યો છે રાજપૂત સમાજને રજવાડા વિશે એના વિરોધમાં અમે નીકળ્યા છીએ અને કહેવા માંગીએ છીએ કે એની ટિકિટ રદ કરે મોદી સાહેબને અને અમિત શાહને। અમારે કોઈ પાર્ટીથી વિરોધ નથી, અમારે ખાલી પરસોત્તમ રૂપાલાનો જ વિરોધ છે અને એની ટિકિટ રદ કરે। જો એ ટિકિટ રદ નહીં કરે તો અમે પૂરા પ્રયત્ન કરશું એના માટે હરાવવા માટે। અમારો મકસદ રાજકોટમાં એ રહેશે કે પહેલાં અમારી માગણી છે કે ટિકિટ રદ કરવા માટેની, જો એ માનવામાં નહીં આવે તો અમે ઘરે ઘરે જઈને એના વિરુદ્ધનો પ્રચાર કરશું, એના પ્રોગ્રામ બગાડશું। માતાના મઢથી અમે માતાજીના આશીર્વાદ લઈને કે માતાજીને આશીર્વાદ લીધા કે ભાઈ અમને શક્તિ આપે અને જે અમે સાચા કામે નીકળ્યા એની સફળતા આપે। અને આવા ખોટા માણસોને જ્યારે પરસોત્તમ રૂપાલા કોઈ સામાન્ય માણસ નથી, આવો કેન્દ્રનો હોદ્દેદાર માણસ થઈને જો આવા બફાટ કરે તો એને એની સજા મળવી જોઈએ। હંમેશા પોતાના વ્યક્તવ્યોથી લોકોમાં છવાઈ જતા પુરુષોત્તમ રૂપાલા પોતાના વ્યક્તવ્યને કારણે આ મામલામાં ઉગ્ર વિરોધ અને ટીકા સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભાજપ હવે આ ઉગ્ર બનેલા મામલાને કઈ રીતે શાંત કરે છે।